બધા બલૂન્સ હતા ને એમાંથી કેટલા તો ફૂટી જ ગયા છે. હજુ આ પછી નથી કરવાનું, ખાલી આ ગુબ્બારા જ ફૂલાવવાના. ગુબ્બારા ફૂલાઈ દે. થોડી ખુશી થાય છે એમ. થોડી હા, એટલે બહુ ખુશી થાય તો છે. બહુ guys. બધી થાય. આટલી બધી ફરીથી બોલતો શું થયું તને? ફૂલાઈ થાકી ગઈ? હવે ફૂલાઈ થાકી ગયા, હવા નીકળી ગઈ. કાંચના બે અને ગાઈસ પછી અંકિત મારા પર ફૂલ નાખ્યા એટલે મેં પણ થોડુંક ચકડી જેવું ફરી લીધું. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને દોસ્તો આજે છે વેલેન્ટાઇન ડે, તો હેપી વેલેન્ટાઇન્સ ડે. અને આજે બ્લેક ડે પણ કહેવાય. હા, બ્લેક ડે બી કહેવાય. આપણા જો કે ગાઈસ અમે વેલેન્ટાઇન ડે નથી વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતા, મનાવતા પણ નથી. તમારી આજે મેરેજ એનિવર્સરી છે. તો મેરેજ એનિવર્સરી છે તો લગ્ન તારીખ તો આપણે ઉજવવી પડશે, બરાબર ને? ઉજવવાના એટલે ઠીકઠાક ગામડે જઈએ. ઠીકઠાક ગામડે જઈએ. મમ્મી પપ્પાને મળીને આયા, દર્શન કરીએ. દર્શન કર્યા. મતલબ પગે લાગે મમ્મી પપ્પા અને દાદીને, નહીં? હા, અને પછી હવે ઘરે બેઠા છે, કઈ પ્લાનિંગ છે નથી હમણાં. ખાલી એક વસ્તુ કરી જો, આ ચાલુ કર્યું, બસ ડેકોરેશન ડેકોરેશન કરવાનું ચાલુ કરીએ. એ તો પછી ખબર પડી જશે શું છે. જો એ પછી ખબર પડી જશે. સો હવે આપણે મેચિંગ કપડાં કર્યા હે તો પછી થોડા ઘણા ફોટા પણ પાડી લઈએ. શું કેવું તારું પારુલ? તો ગાઈસ અંકિત કેવા લાગે કોમેન્ટ કરી દેજો. બરાબર, કોમેન્ટ કરીને જણાવજો. બસ તારું શું કેવું? મારું કઈ નહીં, મળીએ પછી તું વિડીયોમાં. તો ને સારી દેખાય છે. કેટલા બધા બલૂન્સ હતા ને એમાંથી કેટલા તો ફૂટી જ ગયા છે. હજુ આવી રહ્યા ને બલૂન્સ? આ રહ્યા. એ બી જોયા પણ નીચે દેખો ફૂટી ગયા મારાથી. એ તમે જોયા, કચરો નાખી દીધો મેં. તો ગાઈસ મળીએ પછી. સો આજે વ્લોગમાં જોડાયેલા રહેજો. હવે ડેકોરેશન કરી દઈએ, બરાબર? અને પછી નથી કરવાનું, ખાલી આ ગુબ્બારા જ ફૂલાવવાના. ગુબ્બારા ફૂલાઈ દઈએ અને પછી મળીએ. વ્લોગમાં જોડાયેલા રહેજો. સો ગાઈસ વ્લોગ અંત સુધી જોજો. સો ગાઈસ આપણે અત્યારે હવે આવી ગયા છે ઉપર ફોટોશૂટ અને વિડીયો બનાવવા માટે, નહીં? કે રીલ્સો બી આવશે તો રીલ્સો પણ જોજો, બરાબર ને? હા ગાઈસ, રીલ્સ આવશે તો રીલ્સ જોજો, બરાબર. અને ગાઈસ શું કહેતી હતી? શું કહેતી હતી? હા, ફોટોશૂટ કરવાનું છે. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો હજુ સાંજ સુધી, બરાબર? હા, બ્લોગમાં જોડાઈ રહેજો ગાઈસ. આજે મેરેજ એનિવર્સરી છે તો આજે થોડી ખુશી. ફર્સ્ટ મેરેજ એનિવર્સરી. હા, ફર્સ્ટ મેરેજ એનિવર્સરી છે ગાઈસ. થોડીક જ થાય ખુશી? હા, એટલે થોડી ખુશી થાય છે એમ. થોડીક જ? હા, એટલે બહુ ખુશી થાય મને છે. તો બહુ guys. બધી થાય. આટલી બધી. સો બ્લોગમાં જોડાયેલા રહેજો. સો ગાઈસ આપણું અત્યારે ફોટોશૂટ પતી ગયું છે. ક્લિયરિટી બરાબર નહીં આવતી એટલે આપણે હવે જઈએ છીએ નીચે, અને નીચે જઈને શું કરીએ ને એ ગાઈસ હવે હું તમને બતાવું. તો બ્લોગમાં ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને બહુ દિવસ પછી બ્લોગ આવે છે તો તમે પૂરેપૂરો બ્લોગ જોજો ગાઈસ. ઓકે, નીચે તો જઈને મળીએ. મળીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આટલા બલૂન્સ ફૂલાઈ દીધા છે. અને ગાઈસ નીચે પણ પડી ગયા છે બીજા, અને અંકિત પણ હજી બલૂન્સ ફૂલાવે છે. તમે જોઈ શકો છો ઘરની હાલત. આ ગુબ્બારા કરી નાખ્યું બધું પારુલે. ગાઈસ ઘરની હાલત તો સરસ જ છે અને અમે પણ સરસ જ. શું કહે તું? હવે બોલ. ગાઈસ ઘરની હાલત બહુ સારી છે, ખાલી આ જે છે ને બલૂન્સ એ પડેલા છે. અને જો ફૂટી જાય, અમુક તો ફૂટીને પડી જાય નીચે. જો આ પડી જાય. ગાઈસ બલૂન્સ તો બધા ફૂટી ગયા છે. ફૂટ કરતા હે નકરા બલૂન્સ. આ ફૂલાઈને થાકી ગઈ. હા ભાઈ, શું કહે? ફરીથી બોલતો શું થયું તને? ફૂલાઈને થાકી ગઈ. હવે ફૂલાઈને થાકી ગયા, હવા નીકળી ગઈ. આર્ટ્સના બેન કંઈક નવું એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. શું આપણે એમને જોઈએ? રિંગ લગાવે છે. જેવી રીતના બી થાય છે, બહુ સારું થાય છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મળીએ પછી. સો ગાઈસ આટલું ડેકોરેશન થઈ ગયું છે. હાર્ટ બનાવ્યા છે, એક ત્રાસો એવી રીતના બનાવ્યા છે. ચલાવી લેવાય એવા આડા ટેડા હાર્ટ બનાવ્યા છે. સો ગાઈસ આપણે હવે જઈને આવી ગયા છે બજારમાં, અને આ નવું કંઈક જોવા મળે. આવીને ચોકી ગયા આપણે તો.
દરવાજો ખોલીએ ને એટલે આમ કરીને આમ થાય. અને આ રહ્યા અમારા હર્ષના બેન, ખૂબ મહેનત કરે છે એ લોકો. અને આ ભાઈ હશે, અને આ હેપી એ બી હશે. એનું નામ હેપી છે, બરોબર. અને તું શું કરે? હા, માનું છું કે આવું બધું કરવું જરૂરી નથી બનતી, પણ અમુક ટાઈમે પોતાના જે પાર્ટનર હોય એને સ્પેશિયલ ફીલ કરાવવું પણ જરૂરી છે. આવું મારું માનવું છે. ગાઈસ, હવે અંકિતની એન્ટ્રી થાય છે. હા, હું માનું છું કે પ્યારમાં સેલિબ્રેશન એવું કંઈ જરૂરી નથી હોતું, પણ અમુક એવા સમય આવે ને ત્યારે આપણે આપણા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવું પણ જરૂરી છે. એટલે હું બધાનું તો નથી કહેતી, હું મારી થિંકિંગ કહું છું એમ. इतने तेजस्वी लोग हैं हमारे पास. અને ગાઈસ, પછી અંકિત મારા પર ફૂલ નાખ્યા એટલે મેં પણ થોડુંક ચકડી જેવું ફરી લીધું. વાહ દીદી દીદી વાહ દીદી. ઉભા રહો એટલે ફોટો પાડો. સો ગાઈસ, હવે આપણે કેક કટિંગ કરવાની છે.
સો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.